દાદા સીટ બેલ્ટ ક્યાં છે તમારો? આમાં છે સીટ બેલ્ટ તમારો? બોલો ને. કેમ નથી પહેર્યું? સીટ બેલ્ટ કેમ નહોતો પહેર્યો? ગરમી નહીં સાહેબ નતો. એટલે પણ સીટ બેલ્ટ તો આપણી સેફટી છે ને. એટલે નહીં પહેરવાનો ગરમીમાં? ના ના એવું કંઈ તો બીજી બસ છે? કેટલી બસ છે આવી? અઢળક બસો છે, અઢળક બસો. પૂછવાના પ્રયત્ન કરીએ કેમ નથી પહેરતા, શું કામે નથી પહેરતા, બરાડા પાડવા પડે છે. સાહેબ સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો દાદા? સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? પહેરી સાહેબ હે પહેરી દીધું. પણ અત્યારે પહેરવાનો, આઈ એમ સોરી સાહેબ અત્યારે પહેરવાનો પહેરી દીધું. છે તો ખરો કે સીટ બેલ્ટ? હા છે સોરી. એટલે અમે કહીએ પછી તમારે સીટ બેલ્ટ પહેરવા આવવાનું? એ તો ઘણી બધી બસો છે યાર. અહીંયાથી તમે જુઓ કે કેટલી બસ છે. આ કઈ બસ છે? આ એ જ એસી વાળી બસ છે. આમને પણ પૂછીએ. આ તો સૌથી લક્ઝુરિયસ બસ માનવામાં આવે છે ને, સૌથી લક્ઝુરિયસ બસ. એના ડ્રાઈવરે સીટ બેલ્ટ નથી પહેર્યો ને. ચશ્મા સારા એવા પહેરે છે પણ સીટ બેલ્ટ કેમ નથી પહેરતા? દાદા સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ સીટ બેલ્ટ સીટ બેલ્ટ તો પહેરતા કેમ નહીં? પહેરવાનો નહીં? પહેરવાનો નહીં સીટ બેલ્ટ? તો કેમ નહીં પહેરે? હમણાં બોલો ગરમી થાય એટલે પણ સેફટી નહીં વિચારવાનું? સેફટી નહીં વિચારવાનું? સેફટી આપણી સેફટી નહીં, સેફટી મુસાફરોની નથી જવાબ? નથી જવાબ આમની પાસે. આ જુઓ બેફામ જવાનું, બેફામ જવાનું. કોઈની પાસે કઈ જવાબ નહીં, એક પણ પાસે જવાબ નહીં. પૂછવાના જવાબ નહીં, પૂછીએ તો અડાવડા જવાબ દેવાના. આ છે તંત્ર એમનું. સજાગતા નહીં દાખવવાની આ લોકોએ. બરાડા પાડી પાડીને અમારે શું શીખવવાનું છે આ બધાને કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે રાખો, તમે સીટ બેલ્ટ પહેરતા તો અમારે કહીને ઘડીએ ઘડીએ કહેવાનું બધાને. કેટલી વાર ટોકી ટોકીને કહે છે કે અહીંયાથી રસ્તા પર નીકળતા એ બધા જ રાહદારીઓને કહી દઉં છું કે રખડતું મોત એ પાછળથી દોડે છે. એ પછી એસટી બસ હોય, પછી આ સિટી બસ હોય કે કોઈ પણ હોય, એ એમના જીવની લાપરવાહીના કારણે બીજા લોકો મરે છે. પૂછીએ છે તો કે ગરમીનો સીટ બેલ્ટ કાઢી નાખ્યો, અમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે પણ અમને ખબર નથી ક્યાં પડ્યું, એ તૂટી ગયું, ભાંગી ગયું. આવા બધા અઢળક જવાબો અમને મળે છે. આ જવાબોનું અમારે શું કરવાનું? ઘોડીને પી જવાના ભાઈ? માત્ર બરાડા પાડવાથી, અમારા બરાડા પાડવાથી કે અમારી રાડો પાડવાથી કશું જ નહીં થાય. એ લોકોએ જાગૃત થવું પડશે. એસટીમાં બેસતા પહેલા તમારે એકવાર કહેવું પડશે કે સીટ બેલ્ટ પહેરો. તમારે એવું કહેવું પડશે કે તમારું બધું કમ્પ્લીટ છે ભાઈ, બ્રેકને બધું પહેલાં ચેક કરો. તમે ટિકિટના પૈસા પૂરા આપો છો,